અત્યારે રીસર્વેના લીધે ખેડૂતોને કેટલી બધી તકલીફ પડી રહી છે. આ મુશ્કેલીનો સામનો કરતાં કરતાં અત્યારે ખેડૂતો થાકી ગયા છે. આપણે વિગતે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાની અંદર વાવ તાલુકો હોય, થરાદ હોય, સુઈગામ તાલુકો હોય, મુખ્ય શાખા જે કેનાલ નીકળીને મેન કેનાલમાંથી ઘણી બધી બ્રાન્ચ કેનાલો, એની અંદરથી ડિસ્ટ્રીબ્યુટર કેનાલો અને એની અંદરથી માઇનોર સબ માઇનોર કેનાલો નીકળે. તે માઇનોર કેનાલોનું આજ દિવસ સુધી પૂરતું વળતર ખેડૂતોને આપવામાં આવેલું નથી. આજ દિવસ સુધી માન સન્માન સાથે ખેડૂતોને એનું પેમેન્ટ મળેલું નથી. તો કે તેની પાછળના કારણો શું છે? તો કે ભૂલ ભરેલી જે જમીનમાં આપણે થઈ, આજે લગભગ હું ના ભૂલતો હું તો 11 વર્ષ જેટલો સમય વીત્યા પછી ડીએલઆર ને એસએલઆરની ભૂલોના કારણે ખેડૂતોને એમના જમીનના પૂરતા રૂપિયા નથી મળ્યા. એટલે કે એમને જમીન સંપાદન થયા પછી પૂરતું વળતર મળ્યું નથી. એના વિશે અનેકવાર ઘણા બધા લોકોએ રજૂઆત કરી હોય, વિરોધ પક્ષે રજૂઆત કરી હોય, ખેડૂતોએ રજૂઆત કરી હોય, તેમ છતાંય આ સરકારની શાન ઠેકાણે નથી આવી, આ તંત્રના પેટનું પાણી નથી હલતું. ખેડૂતોએ એમના કાળજાના કટકા જેવી જમીનો આપી અને ખેડૂતોની જમીનની અંદરથી કેનાલો કેવી રીતે નીકળે? તો કે ભાઈ આપણે જોઈએ કે આ ટેબલ છે તો ટેબલ ઉપરથી સરખી રીતે આપણે કાપીએ કે ના, એવી રીતે નહીં. આ ખૂણેથી પડે ને આ ખૂણે નીકળી જાય, બે બાજુ કાટખૂણા જેવા ટુકડા થાય. ખેડૂતોની મહામૂલી જમીન, એના કાળજાના કટકાના એવી રીતે ટુકડા થાય કે એને ખેડવું હોય, વાવવું હોય ત્યારે એટલી બધી તકલીફ અને મુશ્કેલીનો ખેડૂતને સામનો કરવો પડે. એના 11 વર્ષ જેટલા વીતવા છતાંય ખેડૂતોએ સ્વેચ્છાએ સંપાદન કરેલી જમીનની એમની કિંમત કે એમનું વળતર નથી મળ્યું. આપણે ગુજરાત સરકારને, તંત્રને બે હાથ જોડીને વિનંતી કરીએ કે આ જગતનો તાત છે. આ દેશની અંદર કોઈ ગૌરવ સાથે છાતીના બે બટન ખુલ્લા મૂકીને ચાલી શકે તો એ આ દેશનો ખેડૂત અને આ દેશનો જવાન ચાલી શકે. આપણા દેશના પૂર્વ વડાપ્રધાન અને જેમણે જય જવાન જય કિસાનનો નારો લગાવ્યો હતો એવા લાલ બહાદુર શાસ્ત્રીએ આ નારો લગાવ્યો ત્યારે એવું નહીં ઈચ્છવું હોય કે અમારા ખેડૂતોની પરિસ્થિતિ એક દિવસ આવી આવશે. આ કૃષિ પ્રધાન દેશની અંદર ખેડૂતો આટલા વર્ષ સુધી એમની જમીન આપ્યા પછી રાહ જોતા હોય અને એમનું પૂરતું વળતર ન મળતું હોય તો આપણે તંત્રને ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ, વિનંતી કરીએ છીએ, સાથે સાથે તમે ચેતવણી સમજો, ધમકી સમજો, જે સમજો તે, પરંતુ ખેડૂત આગેવાન તરીકે અમે તમને સમય આપીએ છીએ કે આ દિવાળી આવે એના પહેલાં ખેડૂતોની જમીન સંપાદન થઈ એનું પૂરતું વળતર ખેડૂતને માન સન્માન સાથે આપવામાં આવે. જેટલો સમયગાળો ગયો એની બધી ગણતર ગણીને આપવામાં આવે. જંત્રીના ભાવ ગણીને પૂરેપૂરું વળતર આપવામાં આવે. કારણ કે આટલા વર્ષો પછી હજી સુધી જો આપણે વળતર ના આપ્યું હોય તો ખેડૂત કેટલો દુઃખી છે. ખેડૂતના કાળજાના કટકા જેવી જમીનો આપણે લીધા પછી જો ખેડૂતને આપણે રૂપિયા ના આપીએ અને પછી આપણે વિકાસની વાતો કરતા હોય, સંવેદનશીલતાની વાતો કરતા હોય તો એ ખોટું સાબિત થાય છે. અને અમે વિનંતી કરીએ છીએ કે ખેડૂત અત્યારે પારાવાર દુઃખી છે. ખેડૂતની ઉપર અનેક સંકટો આવ્યા છે. ત્યારે એટલે કે આજે તારીખ 16/2/2025ના દિવસે હું તમને વિનંતી કરું છું કે છેલ્લામાં છેલ્લો સમય અમે તમને દિવાળી સુધીનો આપીએ છીએ. દિવાળી સુધીમાં એક પણ ખેડૂત બાકાત ન રહેવો જોઈએ. તમામ ખેડૂતોને એમના જમીનનો પોષણક્ષમ ભાવ જે નક્કી કરેલા છે એમના માન સન્માન સાથે આપવામાં આવે, પૂરતું વળતર આપવામાં આવે અને ખેડૂતનું માન સન્માન સચવાય એવી રીતે આપવામાં આવે. પરંતુ અમને ક્યાંક જાણવા મળ્યું છે ત્યાં એવી તકલીફો છે કે ખેડૂતને ખબર નથી અને આ લોકોએ ખેડૂતોની કે સહીઓ થઈ ગઈ છે અને ખેડૂતોએ સંપાદન કરી દીધા પછી આ જમીનના એવોર્ડ બન્યા પછી આ લોકોએ કીધું કે ભાઈ અમે કેનાલોનું પૂરતું વળતર આપી દીધું. એવી પણ ઘણી બધી કેનાલોની રિક્વેસ્ટો ખેડૂતો તરફથી અમારા પાસે આવે છે અને ખેડૂતોએ સહીઓ નથી આપી, ખેડૂતોને ખબર નથી. અને આ તંત્રએ કેવી રીતે ખેડૂતોના હાથ કાપીને લઈ લીધા હોય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.
એક ખેડૂતના દીકરા તરીકે, જાગૃત નાગરિક તરીકે આપ તંત્રને હું વિનંતી કરું છું કે તમે જે 2 ટાઈમ ભોજન જમો છો એ અનાજ ખેડૂતના ખેતરમાં પાકે છે, એ ખેડૂત અનાજ પકવે છે અને આ દેશના અન્નદાતાની સાથે તમે આવી ગદ્દારી કરશો તો કુદરત તમને ક્યારેય માફ નહીં કરે અને આ દેશનો ખેડૂત પણ તમને માફ નહીં કરે. આ કરવાથી તમારે ઘણું બધું ભોગવવું પડશે અને આવનારા સમયની અંદર ખેડૂતોની જે હાય લાગશે એ તમને ક્યાંય જપવા નહીં દે. એટલે ખેડૂતોની સાથે કોઈ પણ ગદ્દારી કરી હોય તો એના ઉપર ફરીથી એક્શન લેવામાં આવે અને ખેડૂતોને પૂરતું વળતર સમયસર માન સન્માન સાથે આપવામાં આવે એવી મારી રામસિંહભાઈ રાજપૂતની એક ખેડૂત આગેવાન તરીકે, ખેડૂતના દીકરા તરીકે, એક ગુજરાતના દીકરા તરીકે વિનંતી છે. વહેલામાં વહેલી તકે ખેડૂતના એમની જમીનના પૂરેપૂરા વળતર આપવામાં આવે અને આ દેશનો ખેડૂત શાંતિપૂર્ણ રીતે જીવી શકે. નહીં કે ખેડૂતને ખોટી રીતે ધક્કા ખવારવાના. ખેડૂતના ખેતરમાંથી કેનાલ નીકળી હોય તો પણ એને હેરાન કરવાનો, તમે ફલાણું ખુલ્લું મૂક્યું છે, તમે કેનાલને ફલાણું નુકસાન કર્યું છે, તમે એન્જિન મૂક્યું છે, આવી રીતે કરી અને ખેડૂતને હેરાન પરેશાન કરવામાં આવતો હોય એમાં ઘણી બધી સરકારની જે યોજનાઓ છે ખોટી છે અને એના હિસાબે ખેડૂતો અત્યારે હેરાન પરેશાન થઈ રહ્યા છે. એને લઈને પણ અમે વિનંતી કરીએ છીએ કે જ્યારે ખેડૂત સ્વેચ્છાએ એની જમીન તમને સંપાદન કરી આપે અને પછી તમે ખેડૂતોને હેરાન કરો, આ વ્યાજબી નથી. એક ગુજરાતના દીકરા તરીકે હું ખેડૂત છું એટલે કહું છું કે આ દેશનો ખેડૂત જ્યારે અનાજ પકવતો બંધ થઈ જશે ત્યારે નહીં તો પ્લાસ્ટિકથી પેટ ભરાય અને નહીં આ સરકારો તમારું પેટ ભરે. તમારા પેટની અગ્નિ ઠંડી કરવા માટે તો મૂળ અન્નદાતાની જરૂર પડશે અને ખેડૂત પકવશે તો તમે ખાશો. એટલે આવી પરિસ્થિતિની વચ્ચે ખેડૂતોને હેરાન પરેશાન કરવાનું તંત્ર છોડી દે, સરકારે છોડી દે એવી મારી વિનંતી છે. વહેલામાં વહેલી તકે ખેડૂતને સંતોષકારક જવાબ મળે એવી વિનંતી.